ભીખાપુરા ગ્રુપ પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે 77મી ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી। પણ કલાકાર અહીંયાથી જ બન્યો છું, પૈસાવાળી સ્કૂલોમાંથી નથી બન્યા, અહીંયાથી બન્યા છે। અને તમારા આચાર્ય સાહેબ પણ અહીંયાથી છે। અમારા એમાં આજે ગણતરી ગણવા જઈએ તો અમારા ટીચર્સમાં જે જૂના રહ્યા છે, જેમને કહીએ તો નંદજી સાહેબ છે, અરવિંદ સાહેબ છે, ગોવિંદ સાહેબ છે, એ તો રહ્યા ને આપણે જૂના તમે રેડો ગાવા એ છે ને, હા એમને બહુ ખેંચ્યા, એમને બહુ ખેંચાય, એમને ખૂબ ધન્યવાદ છે। એમના માટે એક તાલી પાડ દો બેટા, અને આપણા આચાર્ય સાહેબ માટે પણ એક તાલી પાડી દો મસ્ત મજાની, જેમને અહીંયા જ ભણી એવી પરિસ્થિતિમાં અહીંયા ભણી અને અહીંના આચાર્ય બન્યા છે। અને આપણા માટે ગર્વની બાબત કહેવાય કે શું કહે પેલું પીએમસી ગુજરાત આજે સ્કૂલ આપણી પોતાની અહીંયા છે। એટલે આપ સૌને પણ હું ધન્યવાદ પાઠવું છું। અને આ શુભ દિવસે આજે કદાચ બધા અપેક્ષા રાખો છો ટીમલી માટે, પણ તોય પણ આપણે મને યાદ આવે ત્યારે આપણે સરહદ પર આપણા માટે જે રક્ષણ કરતા હોય, આર્મી જવાન હોય, પોલીસ જવાન હોય, જે આપણા માટે આજે જાન કુરબાન કરતા હોય, અહીંયા ઠંડી આપણને લાગે જેકેટો પહેરીને ફરીએ છીએ, ત્યાં એ બરફમાં ઊંઘી રહેતા હોય છે, એમના માટે કદાચ ગાવાનું મન થાય, એમના માટે કદાચ ગાવાનું। એ ગુજરને વાલી હવા બતા, આ એમની વેદના છે। मेरा इतना काम करेगी क्या, मेरे गाँव जा, मेरे दोस्तों को पयाम दे, मेरे गाँव में है जो वो गली जहाँ रहती है मेरी दिलरुबा, उसे मेरे प्यार का जाम दे, उसे मेरे प्यार का जाम दे। दोस्तों याद आता है ना, બધા યાદ આવતા હોય ત્યારે માં કેમ ભૂલી જાય ભાઈ? वही थोड़ी दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ, मेरी माँ के पैरों को छू के तो उसे उसके बेटे का नाम दे। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, एक दिन आऊंगा। હવે ટીમલી કેને તાલી પાડે ને પણ એકડા બગડા મેં શીખવાડ્યા, એકડા દાખલા ગણાવે સાહેબો તમારા, એકડા બગડા મેં શીખવાડ્યા, દાખલા ગણાવે સાહેબો તમારા। ચાલો વધારે એક દાડો ગોઠવો છે।